જય માતાજી ને જય ખોડિયારમાં સ્વાગત છે તમારું આપણા આજના મિની વ્લોગમાં. અત્યારે મિની વ્લોગ સ્ટાર્ટ કર્યો છે બપોરના, અને મારા પપ્પા ખાય છે સફરજન. વાતાવરણ જોઈ લો કે આવું હતું, તડકો ફૂલ છે આજે. અને મંદિરે સોખા ખાલી થઈ ગયા હતા. પક્ષી અને શણ માટે આ સોખાનો કટો લઈ લીધો, અને પછી વડાઈ કે આવીને નિલેશભાઈને દઈ દીધા સોખા સબૂતરામાં નાખવા માટે. હાલો મંદિરે જઈએ. અને માતાજીનું મંદિરે આવી ગયા ને હવે અમે પેલું કામ કરી નાખ્યું છે. સબૂતરામાં છે ને શણ નથી ને તો સોખા નાખી દીધા છે. મસ્ત મજાની બહેણી ભરી દીધી છે મેં અને શિવમ બાપુ. અને માતાજીના મંદિરે પછી 66 કેવી આવી ગયા ને કૂતરું એક જ હતું, પછી એને રોટલા નાખી દીધા. અને 66 કેવી બાજુમાં સબૂતરો હતો તો એમાં સોખાની બહેણી ભરીને મૂકી દીધી. અને અમે કામ કરતા હતા એક બેન ભાતની લાફીની પ્રસાદી દીધી તો 9 ગણ આવી ગયો. પછી અમે બધા પ્રસાદી લઈ લીધી. પછી ગેટની ઉપર ચડીને હું મોરલો થઈ ગયો. મોરલો નથી, અહીં લાઈટ બંધ હતી ને લાઈટ ચાલુ કરવી દીધી, અહીં છેડા મારતો હતો. અને પછી આવી ગયા હતા ઠામ વાસણના રૂમમાં, તો અહીં જીમાં આવી બધા ઠામ પડ્યા હતા તો વ્યવસ્થિત રીતે ગોઠવી દઈએ. અને અમે ત્રણેય કમ્પ્લીટ રીતે ઠામ ગોઠવી દીધા રૂમમાં. જોઈ લો તમે, ઠામ ગોઠવી લીધા. માતાજીની આરતી થઈ ગઈ, પછી આરતીનો લાવો લઈ લીધો. આરતી થઈ ગઈ પછી અંધારામાં કસરત કરવાનું અમે બધા કરી દીધું ચાલુ. અને કસરત હું એકલો નતો કરતો, આ ત્રણેય કરતા હતા ને. આ ત્રણેય તો મારાથી અલગ કરે, પણ હું એનાથી અલગ કરતો. તમારા કલે જાવ. કસરત કરીને ગામમાં આવી ગયા ને આવી ગઈ કુલદેવી મીઠે સાઉન્ડમાં રેણા બાપાને દર્શન કરી લીધા. ઘેરે આવીને નાઈ લીધો ને હવે જમવાની તૈયારી છે. તો મારા મમ્મી ભાણે કરે છે ને મારા પપ્પા ગેમ રમતા હતા. તો હાલો હવે અમે ત્રણેય જમી લઈએ. મંદિરે ગેટની લાઈટ ચાલુ કરી લીધી ને કુતરાને રોટલા નાખી દીધા. ને પરેશભાઈ રિક્ષા લઈને આવ્યા હતા. મિની બ્લોગ એન્ડ કરતા ભૂલી ગયો તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખજો. નાલો મળીએ બીજા બ્લોગમાં. બાય બાય.